સુરતમાં કેનેડા અને યુકેના વર્ક પરમિટના નામે છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સુરતમાં અડાજણ પોલીસે કૃપા એજન્સીના સંચાલક ભાવેશ ચૌહાણની ધરપકડ કરી છે. ભાવેશ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણે 24 કરતાં વધુ લોકો સાથે ઠગાઈ કરી છે. યુકે અને કેનેડાના સ્ટુડન્ટ વિઝા તેમજ વર્ક પરમિટના નામે 36 લાખથી વધુની ઠગાઈ આચરી છે. પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હજુ પણ વધુ લોકોના નામ સામે આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સુરતમાં અડાજણ ઉપરાંત વડોદરામાં પણ કૃપા એજન્સીની ઓફિસ આવેલી હતી. અનેક લોકો આ ચૌહાણ બંધુની ઠગાઈનો ભોગ બન્યાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. અડાજણ પોલીસે ભાવેશ ચૌહાણની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તો રિમાન્ડમાં વધુ ઘટસ્ફોટ થાય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. પોલીસે કહ્યું કે વર્ક પરમિટના નામે ઠગાઈ કરાઈ રહી છે. અગાઉ કલ્પેશની ધરપકડ કરાઈ હતી, જેમાં 6 લાખને લઈને વર્ક પરમિટની બાંયધરી આપી હતી, પરંતુ એવું કર્યું ન હતું. બીજા લોકો સાથે પણ આ રીતની છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવતા તપાસ હાથ ધરતા ભાવેશને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીઓ અગાઉ પણ વડોદરામાં ઝડપાયા હતા. પોઝેસરના નામે રૂપિયા પૈસા એકઠા કરતા હતા. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક વર્ક વિઝા પરમિટ આપવાના બહાને લોકોની સાથે ઠગાઈ કરેલ હોવાનો ગુનો અગાઉ દાખલ થયેલો છે. એની અંદર અગાઉ આરોપી કલ્પેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરેલ છે. આ કામના ફરિયાદી સાથે એ લોકોએ 6 લાખ રૂપિયા જેટલા માતબર રકમ લઈ અને એમને વર્ક પરમિટ આપવાની બાંહેધરી આપેલ અને વર્ક પરમિટ આપેલ નહીં, કેનેડા જવાનું હતું એમને, એટલે આ અંગેનો ગુનો દાખલ થયેલ છે. અને બીજા સાહેદો સાથે પણ આ લોકોએ આ રીતના ચીટિંગ કરેલી છે, જેમાં કુલ 38 લાખ રૂપિયા જેટલાનું આ લોકોએ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોવાની ફરિયાદ દાખલ થયેલી હતી. જેની અંદર એક બીજો આરોપી ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ પણ લેવામાં આવે છે. હાલમાં એની તપાસ ચાલુ છે. આ આરોપી અગાઉ બરોડા સિટીમાં પણ પકડાયેલા હોવાની હકીકત જાણવા મળે છે. સર, કઈ રીતે આખું ચીટિંગ કરતા હતા? આ લોકો પાસેથી જાહેરાત કરીને ભાઈ અમે કેનેડાનો વર્ક પરમિટ વિઝા કરી આપીશું એમ કરી અને લોકો પાસેથી પૈસા લઈ અને એની પ્રોસિજર કરવાના બહાને એમના પાસેથી પૈસા ભેગા કરી લેતા હતા અને પછી એમને વર્ક વિઝા કે વર્ક પરમિટ કંઈ આપેલ નથી.